હું કર્ણદેવ સોલંકી છું, જેનો ઉલ્લેખ ઇતિહાસમાં કર્ણ તરીકે પણ થાય છે. હું ચાલુક્ય અથવા સોલંકી વંશનો રાજા હતો. મારું શાસન ઈસવીસન 1064 થી 1094 સુધી ગુજરાત પર રહ્યું. મારા પિતા ભીમદેવ પ્રથમ હતા. મારું રાજ્ય કેન્દ્ર અનહિલવાડ પાટણ હતું. મારા શાસનકાળ દરમિયાન રાજ્યની સીમા અને સત્તાને મજબૂત રાખવા માટે સૈનિક અભિયાનો સતત ચાલતા રહ્યા. ગુજરાતને માલવાના પરમાર અને દક્ષિણના ચાલુક્ય શાસકો સાથે રાજકીય અને સૈનિક ટકરાવનો સામનો કરવો પડ્યો. મેં માલવાના રાજા ઉદયાદિત્ય પરમાર વિરુદ્ધ અભિયાન કર્યું, જેમાં સોલંકી સેનાને નુકસાન પહોંચ્યું. આ ઘટનાથી માલવા પર ગુજરાતનો પ્રભાવ ઘટ્યો. મારા શાસનના અંતિમ વર્ષોમાં રાજ્યની આર્થિક અને સૈનિક શક્તિ કમજોર થઈ. ઈસવીસન 1094માં મારું મૃત્યુ થયું. મારા પછી મારો પુત્ર જયસિંહ સિદ્ધરાજ ગાદી પર આવ્યો અને સોલંકી રાજ્યને ફરી સંગઠિત કર્યું.